જૂનાગઢ રાજકોટ હાઈવે પર અકસ્માત સર્જાયો। જેતપુર રાજકોટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત। સાંકળીના પાટિયા નજીક થયો અકસ્માત। બે બાઇક અને એક કાર વચ્ચે થયો ટ્રિપલ અકસ્માત। અકસ્માતમાં 5 લોકો ઈજાગ્રસ્ત। ખરાબ રોડ રસ્તાને કારણે અકસ્માત સર્જાયો। 108 મારફતે સારવાર અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ। રોડની સાઈડમાં ઈજાગ્રસ્તોને ફગોળાઈને પડ્યા। રાજાણી પાસે આજે ચોમાસાના ખાડા પડી ગયેલા છે, કોઈ બુડતું નથી બરોબર। આ ખાડાના હિસાબે જ આજે એક્સિડન્ટ થયું છે, ખાડાના હિસાબે જ થયેલું છે, કોઈને પણ કઈ પડી જ નથી। આવડા મોટા મોટા ખાડા છે, ચોમાસાના છે, ચોમાસા પછી કોઈ આવ્યું જ નથી ને રોડ ટેક્સ તો પૂરો લે છે। મોહમ્મદ આસિફ, હું કાર લઈને રાજકોટ તરફથી આવી રહ્યો હતો। શું ઘટના બની? કઈ રીતે? હું રાજકોટ થી આવી રહ્યો હતો, જુનાગઢ જતો હતો। પછી પેલા કાકા અને 3-4 જણ બાઇક લઈને આવતા હતા રોંગ સાઈડમાં, સામેની સાઈડ મતલબ। પછી આ ભાઈએ છે ને પેલો જે પગ ભાગો ને એ છે ને ભાઈએ રોડ બાજુ ટર્ન મારી દીધો। મેં તો બહુ બચાયા બરાબર, પણ એ ભાઈ આવી જ ગયા। મેં ગાડી એ બાજુ લીધી અને એ બાજુ આવી ગયા। શું ઘટના બની? કેટલા લોકો? પછી આ 3 થી 4 માણસ છે, બાઇક સવારી હતા। આ